ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે। ગામમાં જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી જોવા મળી રહી છે। ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે। સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ચાલી રહી હતી। સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગેરહાજર, પણ શિક્ષક 10 વર્ષથી સરકારી પગાર મેળવતા રહ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મારું નામ શીતલબેન ચૌહાણ, ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન। બેન, આ કેટલા સમયથી આ સ્કૂલ આવી બંધ હાલતમાં છે અને અહીંયા શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? તમારું શું કહેવું છે? આ તો કેટલા વર્ષો થયા, 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે। અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે, પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી। કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા। હાલ જે શિક્ષકો છે અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે। અહીંયા સ્કૂલ બંધ જ છે, 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે। તો હાલ એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? ના, બધું ખોટું છે। અમે આ સ્કૂલ બંધ જ છે, 15 વર્ષથી અમે જોઈ છીએ। 15 ની વધારે હશે, પણ મારા અંદાજે 15 વર્ષ હું કહું છું, પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ। અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો। ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? કરવી જ જોઈએ કાર્યવાહી, ચોક્કસ। મારું નામ જાગૃતિ બેન, આ કઈ સ્કૂલ છે, ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે? શું તમારું કહેવાનું? આ સ્કૂલ છાડવાવદર અને ભોરગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ થી બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું, પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું। અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ હશે? શું લાગે છે તમને? અંદાજે 10 વર્ષથી બંધ છે। તો ચાલુ હાલતમાં ક્યારે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય? કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે। ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા। તમારું શું કહેવાનું થઈ જાય? સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય, કઈ ખરાબ થતું એવું લાગી રહ્યું? એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે, એટલે એવું લાગે તો ખરું। નામ? મારું નામ મગનભાઈ ભોજાભાઈ પરમાર, છાડવાવદર। દાદા, આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે? અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે, તમારું શું કેવું છે અને ગ્રામજનોની શું માંગ છે? ભાઈ, મને તો છે ને ભાઈ 5 વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની સેડે હું ખેતરમાં જાતો, છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને, એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી, કોઈ છોકરાને જાતા જોયા નથી, કોઈ એસટી અહીંયા રોકવાની નથી। ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહીને આવતા હોય છે, આજુબાજુ વાળા નજીકથી આવતા, આઘાવાળા તો એસટી માં આવતા હોય ને, તો એસટી ને રોકાતી નથી। એટલે તમે છતાંય તપા કરજો, એસટી માં જાઓ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી સિકલિયાની આપણે હાઈસ્કૂલમાં ભોરગામડાની હાઈસ્કૂલમાં આવ્યા, વલ્લભભાઈ કાલરિયા, એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે, એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય। લગભગ હાવ બંધ જ છે, હું એમ કહું 100%। છતાં કોઈ ઢાકતા હોય તો એમ અંદાજે કેટલા સમયથી બંધ છે? 8 વર્ષ થયા। તમે અંદર પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે એમ જ નથી। આયા છોકરા છે ને ભણતા બધા નપા, ત્યારે છોકરા આવતા બંધ થઈ ગયા। અંદાજે કેટલા વર્ષથી બંધ છે? એટલે અંદાજ તો 8 ની ખબર છે, પણ એને પેલા કદાચ બંધ થયું, આપણે એમ કે ચાલુ હોય છે, એક વાર કદાચ 20 ટપી ગયું, 9 થઈ ગયું, ખબર ન હોય એમ। તો હાલ જે અંદર શિક્ષકો એવું કહી રહ્યા છે કે ચાલુ છે? એટલે ભાઈ કોઈ શિક્ષક છે નહીં, બધું ઘરનો સ્ટાફ છે, આમાં પટાવાળા એના છે। તમારું નામ? વિક્રમ। વિક્રમભાઈ, આ તમારા ગામમાં જે સ્કૂલ આવેલી છે, આ સ્કૂલ સમગ્ર વિગત શું છે? સ્કૂલ બંધ હાલતમાં છે આજથી 7-8-10 વર્ષ પહેલાની। કોઈ વિદ્યાર્થી આવતા નથી, એમને ચલાવે છે। આ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવે છે, અહીંયા શિક્ષકો પણ આવે છે, એ ખોટું છે બધું। તમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર જ આ સ્કૂલની અંદર ચાલતું હોય? 100%। તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો અને આ સ્કૂલ કેટલા વર્ષથી અહીંયા છે? અહીંયા સ્કૂલ લોકો 20-25 વર્ષ ત્યાં છે, 10-12 વર્ષ આવી છે। અત્યારે સ્કૂલ બંધ છે? સ્કૂલ બંધ છે। તમારું નામ?
પ્રદીપભાઈ પટેલ. દાદા, કેટલા સમયથી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલતમાં છે, શું કહેવાનું તમારું? અને અગાઉ તમે માહિતી પણ માંગેલી હતી, શું જવાબ આપ્યો? 7 થી 8 વર્ષથી બંધ છે સતત. તમે માહિતી માંગી હતી, શું જવાબ આપવામાં આવ્યો? માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો. મેં આરટીઆઈ કરી હતી. અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલ? મેં આરટીઆઈ કરી અને 3 વર્ષથી. આ કઈ સ્કૂલ છે દાદા? વલ્લભ કાલરિયાની સ્કૂલ કહેવાય, પણ ઓલા મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે.